નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું 2014માં ટાટ હાયર સેકન્ડરી સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન વિશે। તો નીચે આપેલા ભારતની સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો કયા લક્ષણોનો સમાવેશ થતો નથી? તો તમારો આન્સર છે સાંપ્રદાયિકતા। બીજો છે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું તે વારસો। તો તમારો આન્સર છે સાંસ્કૃતિક વારસો। નેગ્રીટો હબસી પ્રજા કયા રસ્તે થઈ ભારત આવેલા? તો તમારો આન્સર છે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવ્યા। ચોથો છે નીચે આપેલી નાટ્યકૃતિઓમાંથી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો તમારો આન્સર છે દૂતા વાક્યમ। પછી પાંચમો છે મહાદેવ નટરાજ નૃત્યના દેવાદિદેવ કેમ મનાય છે? તો તમારો આન્સર છે પૃથ્વી પરના લોકોને શીખવા અને નૃત્યના સ્વર્ગમાંથી નીચે લાવવાનો તે પ્રથમ હતા। છઠ્ઠું છે કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ કોને ફાળે જાય છે? અવધના નવાબ વાજિદ અલી શાહને। પ્રાચીન ભારતમાં કચ્છના બચાવ તાલુકાના ખદીર બેટમાં આવેલા ધોળાવીરાના ખોદકામ દરમિયાન જે નગર મળી આવ્યું તેના મુખ્ય 3 વિભાગો પડ્યા છે। તેમાંથી નીચે આપેલા વિભાગોમાંથી કયા વિભાગોનો સમાવેશ થતો નથી? તમારો આન્સર છે સામાન્ય અધિકારીઓના આવાસમાં રહેતા ગરીબ લોકોનું નગર। ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષો વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરેના દાબડામાં મૂકી તેના ઉપર પથ્થર કે ઈંટનું ચણતર કરવામાં આવતું આવા સ્થાપત્યો કયા નામથી જાણીતા છે? તો તમારો આન્સર છે સ્તૂપ। નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ મસ્જિદના રેખાચિત્ર સાથે મળતો નથી? તમારો આન્સર છે ગર્ભ। મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો હોય છે। મધ્યકાલીન સાહિત્યનો ઉત્તમ ગ્રંથ રાજતરંગિણી બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તેની રચના સોમદેવ દ્વારા કરાઈ હતી। ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? 4 સિંહોની આકૃતિ। ભારતીય સાહિત્યના વારસા સંબંધિત નીચેમાં કયું વિધાન પૂર્ણતઃ સાચું છે? તમિલ, તેલુગુ, કન્નડ જેવી દ્રવિડ ભાષા સૌથી પ્રાચીન છે। ભારતીય વેદશાસ્ત્ર વિશે પાશ્ચાત્ય વિવેચક સર વિલિયમ હન્ટરે નીચે કઈ નોંધ કરી નથી? તો વેદશાસ્ત્રમાં પેઠો અને મૂત્રાશયના ઓપરેશન અંગેની કોઈ જ માહિતી આપેલી નથી। વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કયા આચાર્યએ કરેલી હતી? તો નાગાર્જુન। નીચે આપેલા જોડકાઓ રીતે જોડી સાચો વિકલ્પ શોધો। તો મહર્ષિ ચરક, તો તમારે ચરક સંહિતા આવશે। શાલિહોત્ર, અશ્વશાસ્ત્ર આવશે। વાગ્ભટ, તો વાગ્ભટમાં તમારો આવશે અષ્ટાંગ હૃદય, અને વાત્સ્યાયન છે એ કામસૂત્ર જોવા મળશે। સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ યુક્તિ ક્યાં લખાયેલી છે? તાજમહેલમાં આવેલા મુમતાઝની કબર ઉપર। ફતેપુર સિકરી શહેર કોની યાદમાં વસાવ્યું છે? અકબર સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં। 18મો છે કુતુબ મિનારની બાબતે નીચે પૈકી કઈ બાબતો સાચી નથી? ચોલ વંશનું સ્મારક છે। નીચે આપેલા ભારતના ઉપવનોને યોગ્ય રીતે જોડો। એ આવશે મેઘાલય, તો મેઘાલયમાં લિંગદોહ રાજસ્થાનમાં,
સામલાદેહ અને મહારાષ્ટ્રમાં જે છે એમાં દેવરહિતી અને કેરળમાં છે ઇરોલોકાઉ જોવા મળશે. કોઈ પણ નાગરિકને ખોદકામ દરમિયાન અચાનક કોઈ પણ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ કે અવશેષો મળી આવે તો કયા ખાતાના અધિકારીને સોંપવાની જવાબદારી નાગરિકની છે? પુરાતત્વ ખાતું, આર્કિયોલોજિસ્ટને. નીચે આપેલા ભારતીય વિશ્વ વારસાના સ્થળો પૈકી કયા સ્થળનું જોડકું સાચું છે? બૃહદેશ્વર થંજાવુરમાં જોવા મળે છે. અનવીનીકરણ સંસાધન એટલે શું? જે ખનિજ એકવાર સમાપ્ત થઈ જાય પછી તે બીજી વાર બનાવી શકાતા નથી તે. 23મો છે. નીચે કાપની જમીન વિશેષતાઓમાંથી વિશેષતા સાચી નથી. કાળી અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. જમીન ધોવાણ કોને કહે છે? જમીન માટીના કણોનો એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર હટસેલાઈ જવું તે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન કરવાનું કામ કોણ કરે છે? તમારો આન્સર છે જંગલો. હિમાલયમાં પર્વતીય ઢોળાવમાં દેવદાર જંગલોને બચાવવા હાલના ઉત્તરાંચલ રાજ્યના તહેરી ગઢવાલ જિલ્લાના વૃક્ષપ્રેમી લોકોએ કોના નેતૃત્વ હેઠળ ચીપકો આંદોલન શરૂ કર્યું હતું? તો તમારો જવાબ છે સુંદરલાલ બહુગુણા અને ચેદી પ્રસાદ. જીવ આરક્ષિત ક્ષેત્રમાં આંશિક રીતે કઈ છૂટ આપવામાં આવે છે? ખેતી કરવા અને સહેલાણીઓને હરવા ફરવાની. કૃષિ ક્ષેત્રે અનુકૂળ સંજોગો માટે મુખ્યત્વે બાબતો પૈકી એક બાબત સુસંગત નથી તે શોધીને ઉત્તર લખો. તમારો આન્સર છે ઉષ્ણ તાપમાનનો વરસાદ. જુવાર, બાજરી, સૂકી ખેતી અને ડાંગર અને શેરડી ભીની ખેતીમાં. રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિના યોગદાન માટેનું વિધાનો પૈકી એક વિધાન ખરું નથી તે શોધીને ઉત્તર લખો. તમારો આન્સર કૃષિ ક્ષેત્રે દેશની વસ્તીની આશરે 64% લોકો બેરોજગાર છે. નીચે પૈકી એક જોડકું ખરું નથી. બાષ્પ કરવાની ક્રિયા બાષ્પન. નીચે આપેલા ભારતની નદીઓ અનુક્રમે પૂર્વથી પશ્ચિમ દિશાના સ્થાન પ્રમાણે યોગ્ય ક્રમમાં ગોઠવો. તો બ્રહ્મપુત્ર નદી, મહી નદી, કાવેરી અને તુંગભદ્રા નદી. નીચે આપેલા રાજ્યોના સઘન સિંચાઈ ક્ષેત્રમાં એકનો સમાવેશ થતો નથી તે શોધીને ઉત્તર લખો. હિમાચલ પ્રદેશ, જેમાં અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશ છે. કિંમતી ધાતુમય ખનિજો સોનું અને પ્લેટિનમ અને હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ અને બોક્સાઇટ જોવા મળે છે. ચૂનાના પથ્થરની ઉપયોગિતા માટે બાબતો પૈકી એક સંલગ્ન છે તે શોધીને લખો. લોખંડને પીગળવામાં તથા રાસાયણિક ઉદ્યોગો માટે. સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં નીચેના કયું મંદિર બંધાયું હતું? મોઢેરાનું સૂર્ય મંદિર. ભારતીય સાહિત્યના પ્રાચીનતમ પુસ્તકનું નામ જણાવો. તો તમારો આન્સર છે ઋગ્વેદ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે. મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે. જોડકા જોડો. તમારો આન્સર છે પેલું છે પવન ઉર્જા, તેમાં ગુચ સૌર ઉર્જા. માધવપુર બાયોગેસ, તો મેથાન અને ભૂતાપી ઉર્જા મણિકરણ જોવા મળે છે એટલે જવાબ તમારો એ આવશે. નીચે આપેલા કાપડ ઉદ્યોગના સ્થળોમાંથી કયું શહેર કાપડ ઉદ્યોગોનું માન્ચેસ્ટર કહે છે? અમદાવાદ. અમેરિકો વેસ્પુચી નામનો ઇટાલિયન ખલાસીએ નીચેના કયો દેશ શોધ્યો હતો? અમેરિકા.
પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું? ઓસ્ટ્રિયા રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડને તેની પત્નીની હત્યા. રાજા રામમોહન રાય. તો સતી પ્રથા નાબૂદી લોર્ડ મેકોલે. અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ સર સૈયદ અહમદ. મુસ્લિમ સમાજ સુધારણા અને ઠક્કર બાપા જે છે એ આદિવાસી સમાજ સુધારણાઓનું કાર્ય કરેલું છે. તમારો જવાબ એ. શ્રી અરવિંદ ઘોષે પોતાના કયા પુસ્તકમાં ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિ યોજનાનો ઉલ્લેખ કરેલો છે? તો ભવાની મંદિર. જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચમકતો રહેશે ત્યાં સુધી લાલાજી જેવી વ્યક્તિ ક્યારેય મરી જ ન શકે. નીચે આપેલા મહાન વ્યક્તિઓમાંથી આ શબ્દ કોનો છે? મહાત્મા ગાંધીજી. હિન્દ છોડો આંદોલન નિષ્ફળ જવા માટે નીચેનામાંથી કયું એક જવાબદાર નથી? સરકારી અધિકારીઓએ સરકાર પ્રત્યે વફાદારી દર્શાવી નહોતી. સંયુક્ત રાષ્ટ્રના ખરપત્રોનો આરંભ કોનાથી થાય છે? આમુખથી થાય છે. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે સાચો ઉત્તર લખો. તો તમારો આન્સર છે નાટો. તો પશ્ચિમી લોકશાહી દેશોનું લશ્કરી રાજ્ય. નેટો જે સ્ટેટો છે એ સામ્રાજ્યવાદી વિસ્તાર સામે રક્ષણ કરવાની સંસ્થા. પછી નાટો છે તે જુદા આરબ દેશોમાં જોડાવા. અને યુનો છે વિશ્વ સંસ્થા જોવા મળે છે. તો તમારો જવાબ છે એ. નીચે આપેલા દેશોમાંથી કયો દેશ સોવિયત યુનિયનમાંથી છૂટો પડેલ દેશ નથી? તો તમારો આન્સર છે અફઘાનિસ્તાન. નીચે આપેલા વિકલ્પોમાંથી જેણે યુનેસ્કોના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી છે એવી ભારતીય મહાવિભૂતિ જણાવો. તો ડૉક્ટર રાધાકૃષ્ણ. નીચે આપેલા જોડકા યોગ્ય જોડી સાચું ઉત્તર લખો. કરેકલ જે છે એ તમિલનાડુ. માહે કેરળ. યનામ એ આંધ્રપ્રદેશ. ચંદ્રનગર પશ્ચિમ બંગાળ. તો તમારો આન્સર છે એ. નીચે આપેલા રાજ્યોમાંથી છત્તીસગઢ કયા રાજ્યમાંથી થયેલ છે? મધ્યપ્રદેશ. ભારતે 1975માં બાહ્ય અવકાશમાં નીચેમાંથી કયો ઉપગ્રહ છોડ્યો છે? આર્યભટ્ટ. વિશ્વમાં વિવિધ પ્રકારના કોમ્પ્યુટર સોફ્ટવેર વિકસાવવામાં કયા શહેરો ભારતમાં અગ્રણી સ્થાન ધરાવે છે? હૈદરાબાદ અને બેંગ્લોર. ભારતના બંધારણના ઘડતરની કામગીરી કેટલા સમય ચાલી હતી? 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ. ભારતીય બિનસાંપ્રદાયિક રાજ્ય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચું ઉત્તર લખો. તમારો આન્સર છે સી. કોઈ નાગરિકને તેની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા. જોડકા જોડો. તમારો આન્સર છે ડી. પેલું જે છે સમાનતાનો હક. સમાનતાનો હકમાં બધા નાગરિકોની જે સમાનતાનો હક છે એમાં બધા નાગરિકો કાયદાની નજરમાં સમાન છે. પછી સ્વતંત્રતાનો હક. સ્વતંત્રના હકમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. શોષણ સામે કોઈ તેને ગુલામ તરીકે રાખી શકે. ધાર્મિક સ્વતંત્રતા. ભારતના બધા નાગરિકો પોતાના મનપસંદ ધર્મ પાળતા હોય છે. તમારો જવાબ છે ડી. ધરપકડ કે અટકાયત કરાયેલા વ્યક્તિને કેટલા કલાકમાં કોની સમક્ષ રજૂ કરવું પડે છે? 24 કલાક મેજિસ્ટ્રેટ સમક્ષ. ભારતીય બંધારણના વડા કોણ હોય છે? ભારતીય વડા રાષ્ટ્રપતિ પ્રમુખ છે. જો અંદાજપત્ર પસાર થાય નહીં તો સરકારને શું કરવું પડે? તો સરકારને રાજીનામું આપી દેવું પડે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ માટે નીચે આપેલા લાયકાતોમાંથી કઈ લાયકાત સંલગ્ન નથી? તો તમારો આન્સર છે ડી. તે વ્યક્તિ દેશનો ગુનેગાર હોય તો પણ ચાલે. લોક અદાલતની રચના શા માટે કરવામાં આવે છે? તમારો આન્સર છે ન્યાયમાં થતો વિલંબ નિવારવા માટે. અમેરિકામાં આવેલા ભયાનક ભૂકંપનું જીવંત દ્રશ્ય આપણે કયા વીજાણુ માધ્યમથી ઘેર બેઠા જોઈ શકીએ છીએ? તમારો આન્સર છે બી. ટેલિવિઝન. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? વ્યક્તિ દીઠ એક મત. જગતના જે 6 દેશો વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાંથી મોટો છે તેને નીચે આપેલા દેશોમાંથી કયો દેશ સુસંગત નથી? ઇંગ્લેન્ડ. કર્કવૃત 23.5 ઉત્તર અક્ષાંશ નીચે આપેલા રાજ્યોમાંથી કયા રાજ્યોમાં થઈને પસાર થાય છે? ગુજરાત. પંજાબ. હિમાલય. સિંધુ અને સતલુજ નદીના વચ્ચેનો ભાગ. પછી કુમાઉ હિમાલય. સતલુજ તથા કાલી નદીનો ભાગ. નેપાળ હિમાલય જેમાં છે બી. કાલી તથા તીસ્તા નદી વચ્ચેનો ભાગ. અને અસમ હિમાલય તીસ્તા તથા દિહાંગ નદી વચ્ચેનો ભાગ જોવા મળે છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને જે 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે તેમાં નીચે આપેલા વિભાગોમાંથી કયો એક વિભાગ સુસંગત નથી? તટીય. વિશ્વના કયા સર્વોચ્ચ શિખરની ઊંચાઈ 8,848 મીટર છે? માઉન્ટ એવરેસ્ટ. દોઆબ કોને કહેવામાં આવે છે? બે નદીઓ વચ્ચેની ભૂમિને. ભારતની આબોહવાને 4 ઋતુ સારી રીતે જોડી ઉત્તર લખો. ઠંડા હવામાનની ઋતુ શિયાળો જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ગરમ હવા ઉનાળો માર્ચથી મે. આગળ વધતા મોસમી પવનો એટલે કે વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર. અને પાછા પડતા મોસમી પવનો ઓક્ટોબર અને નવેમ્બર છે. તમારો આન્સર છે એ. ઉચ્ચ તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું તાપમાન હવામાન અકળાવનારું થઈ જાય. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે કે જેને આપણે ગુજરાતમાં શું કહીએ છીએ તે નીચે વિકલ્પોમાંથી શોધી સાચું ઉત્તર લખો. ભાદરવી તાપ. નીચે આપેલા વિકલ્પોમાંથી ભારતની આબોહવા અસર કરતા પરિબળો કયો પરિબળ સંલગ્ન નથી તે શોધીને સાચું ઉત્તર લખો. કર્કવૃત. જોડકા જોડો. તમારો આન્સર છે સી. નર્મદા બેસિન જેમાં મહાબળેશ્વરની નજીકથી નીકળે છે. મહાનદી બેસિન જેમાં ઓરિસ્સામાં બંગાળની ખાડીને મળે છે. કૃષ્ણા નદી જેમાં છત્તીસગઢ અમરકંટકને નીકળે છે. અને કાવેરી બેસિન પશ્ચિમ ઘાટને બ્રહ્મગિરી શ્રેણીમાંથી નીકળે છે. નદીઓની ઉપયોગિતા ફાયદા માટે નીચે આપેલા કયો વિકલ્પ સુસંગત નથી? નદીઓનું પાણી પીવાલાયક કે ખેતીલાયક હોતું નથી. સ્પર્શગંધા નામની વનસ્પતિ કયા રોગોને મટાડે છે? તમારો આન્સર છે બી. લોહીના ઊંચા દબાણના રોગો. નીચે આપેલા ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલોના લક્ષણોમાંથી કયું લક્ષણ સુસંગત નથી? તમારો આન્સર છે સી. ટૂંકું ઘાસ થાય છે અને પાલતુ પ્રાણીઓના ચરણ માટે ખૂબ ઉપયોગી છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે જંગલ વિષયક સંશોધનો કરે છે તે સંસ્થા નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે? દહેરાદૂન. ગુજરાતના ડેડિયાપાડાના જંગલોમાં કયું પ્રાણી વસે છે? તો તમારો આન્સર છે સી. રીંછ. ગુજરાતમાં આવેલા કેટલાક મહત્વના અભયારણ્યો નીચે દર્શાવાય છે તે યોગ્ય વિકલ્પ શોધો. સાસણ ગીર. સાસણ ગીરમાં પક્ષીઓના નામ અને પ્રાણીઓના નામ આપેલા છે. આમાં સાસણ ગીરમાં છે સિંહ, નળ સરોવર, પક્ષીઓ. અને બરડામાં છે તે દીપડો. વાંસદામાં વાઘ જોવા મળે છે. નીચેલા આપેલા વિધાનનો અભ્યાસ કરો. તમારો આન્સર છે ફક્ત આર. વર્ગખંડમાં એક પાઠ આયોજન. વર્ગખંડમાં એક પાઠ આયોજનનું આયોજન છે.
સીસીના સંદર્ભમાં નીચેના કયું વાક્ય સાચું છે? તમારો આન્સર છે પી અને આર. તેનો અર્થ ફોર્મેટિંગ અને સમેટિવ મૂલ્યાંકન સાથે સંબંધ છે. ટર્મ પેપર રજૂઆત અને વય જૂથ અનુસાર શિક્ષણ ફોર્મેટિંગ મૂલ્યાંકનનો ભાગ છે. નીચેની પદ્ધતિની યાદીઓ જુઓ. વ્યવહારિક, આદેશાત્મક, સંખ્યાત્મક અને જૂથાત્મક અને ખેડાણ. તમારી ઉપરની બધી પદ્ધતિઓ સાચી છે. નીચેના ઉદ્દેશ્ય વાંચો. તમારો આન્સર છે પહેલો પી છે માનવીય વલણનો વિકાસ કરવો, વફાદાર નાગરિક ઉત્પન્ન કરવા, જ્ઞાનથી ભરેલો સમાજનું સર્જન કરવું, આપણા સામાજિક ન્યાયને સમાજનું જ્ઞાન આપવું. આ મુજબના કયા ઉદ્દેશોનું પાલન થાય છે? તમારો આન્સર છે પી, ક્યુ અને આર એસ 4નો સમાવેશ થાય છે. કોઈ પણ ચીજવસ્તુનું મૂલ્ય સમયની સાથે વિકાસ થતો હોય તેના માપન માટે કઈ પ્રવિધિ કે પદ્ધતિ થાય છે? આંકડાકીયશાસ્ત્ર, સંખ્યાત્મક કે આલેખન પદ્ધતિ? તમારો જવાબ છે પી, ક્યુ, આર. 3 સાચા છે. નીચેની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરો. વિભાગીય યાત્રા પ્રવાસનું આયોજન, પ્રાથમિક માહિતીનું એકત્રીકરણ કે પ્રશ્નાવલી તૈયાર કરવી. તમારો આન્સર છે પી, ક્યુ, આર. 3 સાચા છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓની ભાગીદારી આધારિત મૂલ્યાંકન, મોક અદાલત, ચર્ચા અને રજૂઆત માપનના કયા પ્રકારમાં માપવામાં આવે છે? ફોર્મેટિવ મૂલ્યાંકન. 88મો છે ભૂગોળ પાઠ્યપુસ્તકનું માધ્યમ કરતાં મેદાન પર વધારે સારી રીતે શીખવાડી શકાય. આ વિધાન લાગુ પડે છે. શિક્ષણ પ્રક્રિયામાં ખુલ્લી હવા મદદરૂપ થાય છે. શિક્ષણમાં પ્રત્યક્ષ અનુભવની સારી અસર થાય છે. મેદાની વિચારના અભ્યાસને સ્પષ્ટ કરે છે. તમારો આન્સર છે ક્યુ અને આર. માઇક્રો ટીચિંગ પ્રેક્ટિસમાં નીચેનામાંથી કયા વિધાનો સંબંધ રહેલા છે? આ શિક્ષક તાલીમાર્થી માટે છે. આ કૌશલ્ય તાલીમ પ્રવિધિ છે. 40-45 સુધીના મોટા જૂથ માટે છે અને એકસાથે એક કૌશલ્ય માટે છે. તમારો આન્સર છે પી, ક્યુ અને એસ. નીચેના ઘટકોનો અભ્યાસ કરો. શારીરિક હિલચાલ, હાવભાવ, અવાજનો આરોહ-અવરોહ, આંખનો સંપર્ક અને આંખોની હલચલન. ઉદ્દીપકના તફાવતનું કૌશલ્ય છે. આન્સર છે ડી. 91 છે સમાજશાસ્ત્રના અભ્યાસમાં વિદ્યાર્થીઓ દ્વારા હકીકતોને સમજી સંકલ્પના, પદ, સિદ્ધાંતો, પૂર્વધારણાઓ, વલણ વગેરે શક્તિઓનો સુધારો લાવી શકાય છે અને સુધારણાનું તાત્પર્ય કોના માટે છે? તમારો આન્સર છે પી, ક્યુ, આર, એસ. 4 સાચા છે. વર્ગખંડમાં પ્રવૃત્તિ દ્વારા રમતના સાધનનો ઉપયોગ દ્વારા કયા ઉદ્દેશો પાર પાડી શકાય છે? શિક્ષણને વધારે છે, સર્જનાત્મકતાને વધારે છે, પ્રયોગમાં ઉદ્દીપકની ખામી અને સમજવાનું ઊંડાણ. તો તમારો આન્સર છે પી, ક્યુ અને એસ. નીચેના વિધાનોનો અભ્યાસ કરવો. માનવીએ તેમના પર્યાવરણ વચ્ચેની પ્રતિક્રિયાનો મહત્વનો ઓળખે. ક્યુ. સંજ્ઞા અને પ્રતીકોના મહત્વને સમજે. આર. કુદરતી સંસાધનો માનવ દ્વારા શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં જે મર્યાદા છે તેને જાણે. જ્ઞાનની કયા શિક્ષણમાં ઉપરોક્ત ઉદ્દેશોને સીધી અને મહત્વપૂર્ણ બનાવવામાં આવે છે? તમારો આન્સર છે ભૂગોળ. સામાજિક વિજ્ઞાનને ત્રિપરિમાણ વર્ગીય એમ. હલજાઈએ આપેલા છે તેવા સમાવેશ થાય છે. તમારો આન્સર છે પી, આર અને એસ. ફક્ત સામાજિક વિજ્ઞાન, અર્ધ સામાજિક વિજ્ઞાન અને સામાજિક ઉપયોગનું વિજ્ઞાન. 95મો છે પાઠશાળાઓમાં વર્તમાન પ્રવાહોને સૂચનાઓમાં સામેલ કરે છે. તેનો હેતુઓ જણાવો. મહત્વપૂર્ણ સમસ્યાના પ્રશ્નો ઓળખવા, સતત વાંચવાની ટેવને વિકસાવવી, પ્રશ્નોની લોકશાહી ઢબથી ચર્ચા કરવી. તમારો આન્સર છે પી, ક્યુ અને આર. 3 સાચા છે. નીચેની યાદી પરથી ડાલ્ટન પ્લાનનો અમલ કરતી વખતે શિક્ષકના અલગ અલગ કર્તવ્ય
ઓળખાવો. વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય તૈયાર. વર્ગખંડમાં અભ્યાસનું વાતાવરણ જાળવી રાખે. આર છે ચાલક અને ભૂમિકા નિભાવે. એસ છે વિદ્યાર્થીઓની પ્રગતિની નોંધ રાખે. તો તમારો આન્સર છે પી, ક્યુ અને એસ. 97 છે નીચે દર્શાવેલા શૈક્ષણિક સહાયકોમાં દ્રશ્ય સહાયક ઉપકરણો દ્રષ્ટાંત માનવામાં આવે છે. આલેખ અને નકશા, 3D મોડલ, સાંભળવા માટેનું સાધન, પછીમાં આપેલા પુસ્તકો. તમારા આન્સર છે પી, ક્યુ અને એસ. 98 છે શિક્ષક લોકશાહીના મંદિરના પાયાના પથ્થર માનવામાં આવે છે. કેમ કે? તમારો આન્સર છે પી, ક્યુ, આર. 3 સાચા છે. શિક્ષિત માણસો પોતાના અધિકાર અને કર્તવ્યનો સભાન હોય છે. શિક્ષિત માણસોનું કોઈ સરળતાથી શોષણ કરી શકતું નથી. શિક્ષિત માણસોને તેમના અધિકારોનો ભંગ વિરુદ્ધ લડવાની તાલીમ આપવામાં આવે છે. આ વિધાન 3 સાચા છે. 99 છે નીચેના વિધાનો કયું વિધાન જૂથમાં અલગ પડે છે? અર્થતંત્ર પર વધતી જનસંખ્યાની અસર, ટેકનિકલ અને ઔદ્યોગિક વિકાસ, વિવિધ સંસ્કૃતિના જન્મ અને વિકાસ, વિવિધ ક્ષેત્રોનો સ્વાવલંબન. તો તમારો આન્સર છે આર, સી જવાબ સાચો છે. અને સામાજિક વિજ્ઞાન અને ભાષાકીય પ્રવૃત્તિના માટે નીચે દર્શાવેલી કઈ પ્રવૃત્તિઓ સરળતાથી સંબંધિત છે? ભારતીય શિક્ષણ પ્રણાલી પર નિબંધ સ્પર્ધા, રામાયણના સામાજિક મૂલ્યોનું નાટ્યકરણ, વ્યવસાયિક તાલીમ કે મુહાવરાના સમસ્યાઓની રચના. તો તમારો આન્સર છે પી, ક્યુ અને એસ છે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.